નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 26/8/2025 ને મંગળવાર મિત્રો. હવે તમને આ વિડીયોમાં જણાવીશું કે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કેવો વરસાદ રહેશે, કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, તે બધું જ આ વિડીયોમાં તમને માહિતી મળી રહેશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો તમને જણાવી દે કે કાલથી વરસાદનું જોર વધશે. જ્યાં મિત્રો આગામી 5 દિવસ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. બોટાદ, સુરનગર જિલ્લામાં કાલથી વરસાદ અને વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી 5 દિવસ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામી જોવા મળી રહ્યો છે. ઉપરવાસ તથા રાજ્યના વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને નદીઓમાં પાણીની આવક વધતા ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. આવામાં રાજ્યના હવામાન અને આગામી સમયમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે મિત્રો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હમણાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે 26 થી 28 તારીખમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન આવતા મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો. જ્યારે 28 તારીખ પછી ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપીનું નદીનું જળસ્તર વધી શકે છે. એટલે હવે 26 તારીખથી વરસાદ વધશે અને કોઈક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. પવનનું પણ જોર વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે મિત્રો. ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવી છે. તેમાં વરસાદની વોર્નિંગ અને એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો. ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26 ઓગસ્ટથી સવારથી વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહી કરી છે. તેમાં રાજ્યના સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ટૂંકા ગાળાના 10 વાગ્યા સુધીની આગાહી કરી છે. તેમાં 3 જિલ્લાને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગે રાજ્યની આસપાસ બનેલી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહીમાં 7 થી 9 વાગ્યા સુધીની આગાહી કરી છે. તેમાં 3 જિલ્લાને વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ટૂંકા ગાળામાં ખાબકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ સિવાય ગુજરાતમાં તમામ જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ પણ આપી શકે છે મિત્રો. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યાં વીજળીના કડાકા, ભડાકા અને ભારે પવનની વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિની ગતિ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યાં હવળી થંડરસ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી છે અને પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના પાછલા કેટલાક વિસ્તારોથી વરસાદની સંભાવનાઓ છે. જેમાં આજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે દિવસ દરમિયાન ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી તથા બોટાદમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન વિભાગના અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે મિત્રો. તો તમને જણાવી દઈએ, રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે જ અમદાવાદમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયો રહ્યો હતો. રવિવારે હવામાન વિભાગે ગુજરાતના 30મી ઓગસ્ટ સુધી કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. જેમાં 25 ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી મુશળધાર વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતમાં કેવો રહેશે એ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે
આજના દિવસે એટલે કે હવામાન વિભાગે 26મી તારીખે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, નવસારી, પંચમહાલ, વલસાડમાં ભારેથી અતિ ભારે સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા 30 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી ગઈ છે। મિત્રો, તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે હમણાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા રહેશે, જેમાં 26થી 28 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં વરસાદી વહન આવતા મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। મિત્રો, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ કે વરસાદી ઝાપટા થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે। આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હવામાન વિભાગની સાથે રાજ્યના હવામાન નિષ્ણાત દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલે પણ કેટલાક સ્થળો પર ભારે વરસાદની આફત બનીને તૂટે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમાં ઓગસ્ટના અંત સુધી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તેની સાથે જ નદીઓમાં નવા નીર મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। મિત્રો, વરસાદ આપનારી મજબૂત સિસ્ટમને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, પરંતુ અમદાવાદ સહિત વિસ્તારોમાં હવામાન નિષ્ણાત દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી તે વરસાદ થયો નથી તેવી ચર્ચા થઈ રહી છે। આવી સ્થિતિમાં આગામી સમય માટે કરવામાં આવેલી આગાહી એક મોટો ફેરફાર અને સવાલ બની ગયો છે। અંબાલાલ સહિત નિષ્ણાતો દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, અંબાલાલ પટેલ જણાવે છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેશે। આ તરફ હવામાન વિભાગે પણ 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જેમાં આજના દિવસે કરાયેલી આગાહીમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના કચ્છના, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તીવ્ર પવન અને વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની વરસવાની શક્યતા છે। આ વરસાદ તબાહીનું સૂચન સાબિત કરી શકે છે। ખેડૂતો તથા સામાન્ય જનતાને ખાસ કાળજી રાખવાની જરૂર છે। વરસાદની તીવ્રતા એટલી હોઈ શકે કે શહેરમાં પાણી ભરાઈ જવાનો પણ બનાવ બની શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાન તથા પરિવહન વ્યવસ્થા ખલેલ પહોંચે તેવી શક્યતા ઊભી થઈ શકે છે। મિત્રો, બંગાળના ઉપસાગરમાં એક નવો સિસ્ટમ વિકરાઈ રહ્યો છે, જેમાં પ્રભાવથી મધ્ય ગુજરાત પર વરસાદી માહોલ સર્જાશે। આજને સાંજ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે ઝાપટા વરસી શકે છે। મિત્રો,